હવે જો પાર્ટ 6 1 માર્ક્સ હાર્ડ ક્વેશ્ચન 1 માર્ક્સ આઈએમપી હાર્ડ ક્વેશ્ચન. હવે આમાં આઈએમપી ક્વેશ્ચન છે તો આપણે કે આપણે ફાઇન્ડ કરવો હોય તો એના માટે કઈ રીતે, તો એના માટેની ફોર્મ્યુલા છે એલસીએમ મલ્ટીપ્લાય HCF પ્રોડક્ટ ઓફ ટુ નંબર, પ્રોડક્ટ ઓફ ટુ નંબર, પ્રોડક્ટ ઓફ ટુ નંબર. HCF અને LCM એટલે શું છે? LCM એટલે 9696, HCF એટલે 4. ટુ નંબર એટલે શું થશે? 96 મલ્ટીપ્લાય k. k ની વેલ્યુ જોતી હોય 96 મલ્ટીપ્લાય 4 96. તો આપણે કે જોતા હોય તો શું થશે? 96 વડે ડિવાઈડ કરો એટલે શું થશે? 101 મલ્ટીપ્લાય 96 ગયા. આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે? 404. અને 101 ને 4 વડે મલ્ટીપ્લાય કરો એટલે 404 મળે. આનું સોલ્યુશન એટલે શું થશે? 6x² - 3 - 7x = 0. આ થશે 6x² - 7x - 3 = 0. આમાં a = 6, b = -7, c = -3. હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે? આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય? -b/a. આ થશે c/a. a કટ થઈ ગયા. b માઇનસ b એટલે શું છે? -7. a એટલે c એટલે શું છે? -3. તો આની ઉપરથી આન્સર 7/3 માઇનસ એટલે એ ઉપર લગાડે -7/3 આન્સર આવે. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, -7/3 આનો આન્સર આવે. બરોબર. આમાં આને ક્રમમાં ગોઠવો એટલે a થશે, b આ થશે અને c આ થશે. બરોબર છે. આમાં સાઇન સાથે આવે કારણ કે એની નેચરલ નંબર શું છે? તો ax² + bx + c. તો આ રીતે એની વેલ્યુ છે એ ફાઇન્ડ થતી હોય છે. ઓકે. 1 અને 2 ક્વેશ્ચન થયા. 3 અને 4 માં જુઓ. હવે જો x + y = આપણે સોલ્યુશન કરવું હોય તો કઈ રીતે થશે? આનો સમ લઈ લો. 27x + 63y = 45. 63x + 27y = 135. આનું કેલ્ક્યુલેશન તમે કરો તો કઈ રીતે થશે? 63 27 0 90y 90x. આનું સોલ્યુશન કરો 0 10 8 180 અને 90 વડે ડિવાઈડ કરો એટલે શું થશે? ax + y = 2. તો x + y = 2 મળી ગયા. પેરેલલ RS PQRS PQ અને RS પેરેલલ લાઈન છે. PR અને આ બે ઇન્ટરસેક્ટ થાય છે O પોઈન્ટમાં. હવે OP = 6, OQ = 9, OR = 8, OS = question mark. તો આ શું થશે? OP/OR OQ/OS. હવે આમાં જો OP એટલે શું થશે? 6, 6/8, OQ એટલે 9, OS. હવે આમાં OS ની સામે 6 છે એ નીચે આવશે ને આ બેનો મલ્ટીપ્લાય 8 × 9/6 OS. આ શું થશે? 4 2 જા 3 2 જા 3 3 જા 3 અને 2 કટ થઈ ગયા. 4 3 જા OS = 12 આવશે. OS = 12. તો આ રીતે એનો આન્સર મળતો હોય છે. હવે જો ક્વેશ્ચન નંબર 5 અને 6 માં જો.
હવે જો ક્વેશ્ચન નંબર 5 માં the distance between the origin point and P point. origin એટલે શું છે? તો 0 P 3615 બે વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો શું થશે? OP સ્ક્વેર x1 y1 x2 y2 x1 minus x2 નો સ્ક્વેર y1 minus y2 નો સ્ક્વેર વચ્ચેનું ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવું છે તો કઈ રીતે થશે? તો આમાં આ થશે 36 minus 0 નો સ્ક્વેર 15 minus 0 નો સ્ક્વેર આનું સોલ્યુશન કરો એટલે 39 સેન્ટીમીટર. OP is equal to 39 સેન્ટીમીટર. આ રીતે આપણને ફાઇન્ડ મળી ગયો. બરોબર. હવે જો લેન્થ ઓફ ધ આજે આ રીતે છે ઘડિયાળ, બરોબર છે, અને આ છે 14 સેન્ટીમીટર. આ જે ઘડિયાળના કાંટાની લેન્થ કેટલી છે? 14 સેન્ટીમીટર. તો રેડિયસ 14 સેન્ટીમીટર. થીટા આપણે જોતા હોય 5 મિનિટનો ગેપ છે તો 5 મિનિટના એવા કેટલા કાપવા પડે? તો 12 જેટલા. એટલે શું થશે? 360 ભાગ્યા 12 30 30. રેડિયસ થીટા અને આ 14 સેન્ટીમીટર શું છે? આપણે રેડિયસ નું માપ આપ્યું છે, થીટા મળી ગયા. બરોબર છે. પાઈ ની વેલ્યુ આપણે 22/7 લઈ લઈએ. જોઈએ કઈ રીતે એનું સોલ્યુશન થાય. એરિયા ફાઇન્ડ કરવાના છે. તો એરિયા એટલે શું થશે? પાઈ r સ્ક્વેર થીટા 360. ઓકે. પાઈ ની વેલ્યુ શું થશે? 22/7 360. રેડિયસ એટલે શું થશે? 40 થીટા એટલે 30 નો. બરોબર. આનું સોલ્યુશન કરો એટલે શું થાય? 7 × 2 7 7 કટ થઈ ગયા, 0 0 કટ થઈ ગયા. 12 × 3 3 3 કટ થઈ ગયા. ઓકે. હવે આપણે આનું સોલ્યુશન કરવું હોય તો કઈ રીતે થશે? 2 × 2 એટલે 4 × 3 2 કટ થઈ ગયા. 2 7 × 2 2 કટ થઈ ગયા. 22 × 154/3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે 154/3 સેન્ટીમીટર સ્ક્વેર. આ કટ કરો એમાં પાઈ એટલે 22/7, રેડિયસ એટલે શું છે? 40 બે વખત, થીટા એટલે 30 નો એંગલ અને 360. ઓકે. 0 0 કટ થઈ ગયા. 12 × 3 3 3 કટ થઈ ગયા. 12 એટલે 2 × 2 × 3 7 2 જા 7 2 જા 2 2 કટ થઈ ગયા. 7 7 કટ થઈ ગયા. ઓકે. વધ્યું 7 એટલે 22 × 7 154/3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે હું ફાઇન્ડ થતું. ઓકે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જો. હવે જો કવર્ડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર. કવર્ડ સરફેસ એરિયા ઓફ ધ સિલિન્ડર એટલે કે એનો ફરતી કોરનો સિલિન્ડરનો કવર્ડ સરફેસ એરિયા શું થાય? 2πRH 1/3 ટોટલ સરફેસ એરિયા ઓફ ધ સિલિન્ડર. ટોટલ સરફેસ એરિયા સિલિન્ડરનો શું થશે? 2πR r + h. અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે શું થશે? પહેલા તો 2π અને r 2πr કટ થઈ ગયા. અહીંયા મલ્ટીપ્લાય એટલે 3h = r + h 3h - h = r 2h = r. તો બે વચ્ચેનું જે રિલેશન છે એ શું છે? હાઇટ એન્ડ રેડિયસ વચ્ચેનું જે રિલેશન આપણે ફાઇન્ડ કરવાનો છે એ આ રીતે થશે. રેડિયસ = 2h. ઓકે. z - m અને z + m 40 અને 4. મીન આપણે ફાઇન્ડ કરવા હોય તો કઈ રીતે થશે? z + m = 40, z - m = 4.
આ કટ થઈ ગયા 2z 44 z ઇક્વલ ટુ 44/2 એટલે 22 z ની વેલ્યુ આપણે પુટ કરો ગમે એકમાં એટલે 22 પ્લસ m ઇક્વલ ટુ 40 m ઇક્વલ ટુ 40 માઇનસ 22 40 માંથી 22 કટ કરો એટલે કેટલા થશે 18 આવશે બરોબર છે 22 ને 18 40 હવે મીન આપણે ફાઇન્ડ કરવો હોય તેના માટેની ફોર્મ્યુલા z ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર z આપણે 22 3 18 2x બાર હવે જો 2x બાર આ બાજુ આવે એટલે 2x બાર 54 માઇનસ 22 આનું સોલ્યુશન કરો એટલે શું થશે 4 માંથી 2 જાય એટલે 2 5 માંથી 2 જાય એટલે 3 3 2 બાય એટલે શું થશે 60 x બાર ઇક્વલ ટુ 60 ઓકે તો આ રીતે છે મીન આપણને 16 જેવું સોલ્યુશન મળતું હોય છે ઓકે નેક્સ્ટ જો ક્વેશ્ચન નંબર 9 ની અંદર PQR છે પ્રાઇમ નંબર છે વોટ વિલ બી ધેર LCM આપણે ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે થશે જો PQR છે પ્રાઇમ નંબર છે એને કોઈ પાર્ટ્સ નથી પડતા HCF આપણે જોતો હોય તો આનો HCF શું થાય કોઈ પણ પ્રાઇમ નંબર હોય HCF P Q અને R એનો HCF શું થાય 1 જ્યારે LCM જોતો હોય P Q અને R તો એનો મલ્ટીપ્લાય કરી નાખવાનો P Q અને R તો આપણે માંગ્યું છે LCM તો LCM છે આ રીતે મળતો જ્યારે પ્રાઇમ નંબર હોય તો પ્રાઇમ નંબરનો મલ્ટીપ્લાય ઇઝ આપણો LCM અને HCF શું છે તો 1 ઓકે રૂટ ઓફ ક્વાડ્રિક ઇક્વેશન 6x સ્ક્વેર માઇનસ 30x m પ્લસ m ઇક્વલ ટુ r રેસિપ્રોકલ નો મતલબ શું થશે એનો પ્રોડક્ટ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1 આમાં a ઇઝ ઇક્વલ ટુ 6 b is equal to minus 13 c is equal to m તો રેસિપ્રોકલ હોય તો એનો મતલબ શું થશે પ્રોડક્ટ ઓફ 0 c by પ્રોડક્ટ ઓફ 0 એટલે શું આવશે 1 c એટલે m by 6 6 આની સાથે મલ્ટીપ્લાય કરો 6 equal to m તો આ રીતે m equal to 6 મળતા હોય છે એનું સોલ્યુશન છે આ રીતે થતું હોય છે ઓકે નેક્સ્ટ જો